ધોરણ 10 વિષય ગણિત સ્વાધ્યાય 5.3 પ્રશ્ન નંબર 4। છેલ્લા વિડીયોમાં આપણે પ્રશ્ન 3 સુધી જોયેલું હતું। આજે જોવાના છે આપણે પ્રશ્ન 4 અને આગળના પ્રશ્ન। ચોથા પ્રશ્નમાં કીધેલું છે કે સમાંતર શ્રેણી 9, 17, 25 ના કેટલા પદોનો સરવાળો 636 થાય? કેટલા પદોનો સરવાળો, કેટલા પદો એટલે n આપણે શોધવાનો છે અને અહીંયા સરવાળો આપી દીધેલો છે, સરવાળો 636। તો સૌથી પહેલાં આપણે શ્રેણી પરથી લખી દઈએ એ એટલે પ્રથમ પદ, તો a બરાબર 9 શ્રેણીનું પ્રથમ પદ। ત્યારબાદ લખીએ આપણે ડી એટલે તફાવત, બીજું માઇનસ પહેલું, તો કે 17 માઇનસ 9 એટલે 8। 17માંથી 9 બાદ કરો તો જવાબ આવશે 8। ત્યારબાદ સરવાળો 636 એટલે SN બરાબર 636 અને n આપણે શોધવાનો છે। હવે SNનું સૂત્ર મૂકીએ તો SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી। દાખલામાં L નથી આપ્યો માટે અહીંયા મોટું સૂત્ર આવશે। બધાની કિંમત મૂકી દઈએ જે આપી છે તે। SN તો કે 636 n/2 કૌંસમાં 2a, 2 કૌંસમાં a એટલે 9 વત્તા n-1 તો n તો આપણે શોધવાનો છે ઇન્ટુ ડી એટલે 8। તો અહીંયા આવશે 636 બરાબર n/2 કૌંસમાં 9 દુ 18 પ્લસ 8ને આખા કૌંસ સાથે ગુણી નાખવાનું એટલે 8 ગુણ્યા n તો 8n માઇનસ 8 એકા 8 એટલે 636 બરાબર n/2 કૌંસમાં હવે 18 માઇનસ 8 તો 18માંથી 8 બાદ કરીએ એટલે થશે 10 વત્તા 8n। આ 18 છે અહીંયા પ્લસમાં અને 8 માઇનસમાં છે એટલે પ્લસ માઇનસ માઇનસ 18માંથી 8 બાદ કરીએ તો આવશે જવાબ 10 વત્તા 8n। હવે બે ભાગાકારમાં છે તો આ nના છેદમાં 2 આખાનો ગુણાકાર આખા કૌંસ સાથે કરવાનો, તો nના છેદમાં 2નો ગુણાકાર 10 સાથે થશે અને nના છેદમાં 2નો ગુણાકાર 8n સાથે થશે એટલે 636 બરાબર, ચાલો તો આ પહેલાં આ 2નો ગુણાકાર કરીએ તો n ભાગ્યા 2 ગુણ્યા 10 તો 2 × 5 = 10 એટલે અહીંયા 5 થશે ને 5 ગુણ્યા n એટલે 5n જવાબ આવી જશે અહીંયા। ત્યારબાદ nના છેદમાં 2 ગુણ્યા 8n તો અહીંયા આગળ 2 ચોક 8 એટલે 4 વધશે અને n એટલે n² એટલે જવાબ આવશે 4n²। બરાબર છે, એટલે આ જે nના છેદમાં 2 છે એને આખા કૌંસ સાથે ગુણી નાખ્યું, જો આ રીતે ગુણાય તો આ nના છેદમાં 2 10 સાથે પણ ગુણાય ને nના છેદમાં 2 8n સાથે પણ ગુણાય। તો પહેલાં 2નો ગુણાકાર આ રીતે થાય nના છેદમાં 2 ગુણ્યા 10 પ્લસ છે તો પ્લસ nના છેદમાં 2 ગુણ્યા 8n એટલે અહીંયા આગળથી 2 × 5 = 10 અને અહીંયા આગળ 2 ચોક 8 એટલે 5 ગુણ્યા n 5n પ્લસ 4 ગુણ્યા n એટલે 4n², તો અહીંયા 4n²। હવે 636 પ્લસ છે, પ્લસ આ બાજુ આવશે તો માઇનસ એટલે એવું કહેવાય 4n² પ્લસ 5n આ બાજુ જાય એટલે માઇનસ 636 બરાબર 0। એટલે આ 3 પદવાળી પદાવલી થઈ ગઈ। જ્યારે પણ 3 પદ આપેલા હોય તો પ્રથમ પદ અને અંતિમ પદના સહગુણકોનો ગુણાકાર કરવાનો। તો પ્રથમ પદનો સહગુણક એટલે 4, અંતિમ પદનો સહગુણક એટલે 636। તમે 4 અને 636નો ગુણાકાર કરો, જો અહીંયા કરી 636 ગુણ્યા 4 એકમનું 6 ચોક 24 વધી 2 4 તાલી 12 ને 2 14 વધી 1 6 ચોક 24 ને 1 25 2544 આવશે। આ માઇનસ છે એટલે માઇનસ 2544ના એવા ભાગ પાડો કે જેથી 5 આવે। ચાલો તો 2544ના ભાગ પાડવાના છે કે જેથી 5 આવે। તો અહીંયા આપણે જોઈશું 2544ના ભાગ કે જેથી 5 આવે તો ખ્યાલ નહીં આવે, જ્યારે અવયવ ડાયરેક્ટ ગુણાકાર નહીં ખબર પડે તો પહેલાં એના અવયવ પાડવાના। તો 2544 વિદ્યાર્થી મિત્રો 2 વડે ભાગ ચાલશે। 2544 ભાગ્યા 2 કરો એટલે જવાબ આવશે 1272, તમારે ભાગાકાર કરવાનો। હજુ 2 વડે ભાગ ચલાવો તો જવાબ આવશે 636। આનો હજુ 2 વડે ભાગ ચલાવો તો જવાબ આવશે 2 તાલી 6 2 એકા 2 અને 2 અઠામ 16 318। હજુ 2 વડે ભાગ ચલાવો
तो 2 एका 2, 2 पचा 10 ने 2 9 18, 3 वडे भाग चालशे, 3 पचा 15 ने 3 ताली 9। हवे भाग चालशे 53 वडे, तो 53 एका 53। तो तमे अहींया जोई शको आटला भाग आव्या। हवे अलग अलग संख्याओनो गुणाकार करीने 5 आवे ए रीते एडजस्ट करवानुं। तो 2 दू 4, 4 दू 8, 8 दू 16 ने 16 ताली 48। आ बधानो गुणाकार थाय 48 अने आ 53। तो 53 मांथी 48 बाद करीए एटले 5 आवी जाय। तो 2544 ना 2 भाग आवशे 53 अने 48। हवे जो मोटू प्लस है अहींया मध्यम पद प्लस है एटले मोटू प्लस नानू माइनस एटले अहींया अवयव लखाशे 4n² वत्ता 53n ओछा 48n माइनस 636 बराबर 0। चालो हवे बब्बेनी जोड़ी बनावी देवानी। तो विद्यार्थी मित्रों पहला बे मांथी तमे कॉमन काढो तो पहला बे मांथी n कॉमन निकळे एटले 4n वत्ता 53 रह्या माइनस हवे अहींया बे मांथी कॉमन काढवानुं। आ बे मांथी कॉमन एवी रीते काढवानुं के जेथी आ ज काउंस बेठो अहींया आवे। तो अहींया 4 छे एटले अहींयाथी पण तमारे 4 रहेवा जोईए। तो आ 48 ना अवयव पड़शे 12 चौक 48 अने 636 एटले 53 गुणिया 12 636 थाय। तो बंने में 12 12 कॉमन है एटले 12 कॉमन निकली जशे एटले अहींया वध्या 4n। 12 माइनस है तो आ चिन्ह बदलाई जाए एटले माइनसनुं थई जाय प्लस। 53 गुणिया 12 एमांथी 12 निकली गया एटले 53 बराबर 0। तो बे काउंस सरखा आव्या। जे सरखा आव्या एने एक वार लखवानुं, बीजी वार लखाय n ओछा 12 बराबर 0। हवे आ 0 बंनेवने मळशे एटले एवुं कहेवाय 4n वत्ता 53 बराबर 0 अथवा n ओछा 12 बराबर 0। n शोधवानो छे तो n सिवायनुं बधुं आ बाजू लई जઈએ तो पहला 53 आ बाजू जशे एटले माइनस 53 अने 4 भागाकार में आवे, परंतु आ शक्य नथी कारण के n नी किंमत ऋण होई शके नहीं अने अपूर्णांक पण नहीं होय एटले n बराबर 12 जे शक्य छे। एटले एवुं कहेवाय के 12 पदोनो सरवाळो 636 थाय। आपने जे शोधवानुं हतुं ते एटले अहींया जवाब लखी शकीए। जो लखवो होय तो के आपेल समांतर श्रेणी में 12 पदोनो सरवाळो 636 थाय। तो आपेल समांतर श्रेणी में 12 पदोनो सरवाळो 636 थाय जे आपने शोधवानुं हतुं एटले n बराबर आवी गया 12। ओके, तो आ थयो दाखला नंबर 4। चलो हवे जोईए आपने दाखला नंबर 5। 5मा दाखला में रकम आपी छे कि समांतर श्रेणीनुं प्रथम पद 5, अंतिम पद 45 अने सरवाळो 400 छे। श्रेणीना पदोनी संख्या अने सामान्य तफावत शोधो। चलो प्रश्न 5 में कीधुं छे समांतर श्रेणीनुं प्रथम पद 5। तो प्रथम पद 5 एटले a बराबर 5, अंतिम पद 45 तो l अने अंतिम पद ने an पण कहेवाय 45, सरवाळो 400 तो sn बराबर 400, पदोनी संख्या एटले n शोधवानुं अने तफावत एटले d शोधवानो। तो सौथी पहला आपणे एस एन सूत्र लगावीए। एस एन बराबर n/2 काउस में a प्लस l कारण के a अने l आपेलो छे। तो एस एन एटले 400 बराबर n/2 शोधवानो छे। a एटले 5 अने l एटले 45। तो अहींया आवशे 400 बराबर n/2 गुणिया 45 ने 5 करीए एटले 50। अहींया भाग चलावो तो आ 25 25 गुणाकार में छे, आ बाजू आवे तो भागाकार एटले 400 ना छेद में 25 बराबर n एटले n बराबर
400 ભાગ્યા 25 કરવાના, તો 400 ભાગ્યા 25 કરીએ એટલે 25 એકા 25, જો ભાગ ચલાવીએ 25 એકા 25 એટલે અહીંયા આગળથી તમે 25 બાદ કરો તો 15 વધે એટલે 150 ને 25 છંગ 150 એટલે જવાબ આવશે 16. એટલે એનની વેલ્યુ આવી ગઈ 16. તમારે ભાગ ચલાવવાનો આ રીતે 400 ભાગ્યા 25 કરવાના, 25 એકા 25, આની બાદબાકી કરો તો 15, ઉપરથી ઉતાર્યો 0 ને 25 છંગ 150 એટલે જવાબ આવશે 16. ચાલો બીજું શોધવાનું છે આપણે સામાન્ય તફાવત. તો an આપેલો છે આપણે, anનું સૂત્ર લખીએ આપણે, an બરાબર a વત્તા n-1 ઇન્ટુ ડી. એમાં anની વેલ્યુ આપેલી છે મને 45, એની વેલ્યુ 5. તો 45 બરાબર 5 વત્તા n આવી ગયો 16, 16 માઇનસ 1 ઇન્ટુ ડી, 5 પ્લસ આ બાજુ આવે તો માઇનસ. 45 માઇનસ 5 બરાબર 16માંથી 1 બાદ કરો એટલે 15 દી. 45માંથી 5 જાય તો 40 બરાબર 15 ડી. ડી 15 ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકાર, એટલે ડી બરાબર 40/15. 40 એટલે 8 પચામ 40, 15 એટલે 3 પચામ 15, તો 5 5 ઉડી જાય, માટે ડી બરાબર 8/3. તો સામાન્ય તફાવત આવી ગયો 8/3 અને પદોની સંખ્યા n આવી ગઈ 16. તો આ થઈ ગયો આપણો દાખલા નંબર 5. હવે જોઈએ પ્રશ્ન 6. છઠ્ઠા પ્રશ્નમાં કીધું છે કે સમાંતર શ્રેણીના પ્રથમ પદ અને અંતિમ પદ અનુક્રમે 17 અને 350 છે. જો સામાન્ય તફાવત 9 હોય તો તેમાં કેટલા પદ હશે? કેટલા પદ એટલે n શોધવાનો, અને તેમનો સરવાળો કેટલો હશે એટલે Sn શોધવાનો. તો સૌથી પહેલાં આપણે લખી દઈએ જે માહિતી આપી છે તે. પ્રથમ પદ એટલે a, અનુક્રમે 17 એટલે પહેલું 17, અને અંતિમ પદ એટલે l અથવા an 350. સામાન્ય તફાવત 9 એટલે d બરાબર 9. તો n અને Sn આપણે શોધવાનું. તો સૌથી પહેલાં anનું સૂત્ર લખીએ આપણે, an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. આના ઉપરથી તમને n મળી જશે, અને n મળે એટલે Sn શોધી લેવાનું. તો કિંમત મૂકીએ. an એટલે 350, a એટલે 17 પ્લસ n-1 ઇન્ટુ ડી એટલે 9. ચાલો હવે આગળ જોઈએ આપણે. તો 17 અહીંયા પ્લસ છે, આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જાય. તો 350 માઇનસ 17 બરાબર n-1 ઇન્ટુ 9. ચાલો 350માંથી 17 બાદ કરીએ તો જવાબ આવશે 333. આમાંથી બાદ કરો એટલે 333 બરાબર n-1 ઇન્ટુ 9. 9 ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકાર, તો 333 ભાગ્યા 9 બરાબર n-1. માટે આ બંનેનો ભાગાકાર કરવાનો છે આપણે. તો અહીંયા જો ભાગાકાર 333 ભાગ્યા 9, તો 9 તાલીસ 27, 33માંથી 27 બાદ કરવાના એટલે 6 વધે, ઉપરથી ઉતારેલો 3, 9 સતામ 63 એટલે જવાબ આવશે 37. તો આ બેનો ભાગાકાર 37 બરાબર n-1. -1 આ બાજુ આવે તો પ્લસ, એટલે n બરાબર 37 વત્તા 1, માટે n બરાબર 38. ચાલો તો n આવી ગયો 38. ખ્યાલ આવ્યો આમાં. હવે શોધવાનું છે સરવાળો. તો સરવાળો એટલે Sn, અને Snનું સૂત્ર n/2 કૌંસમાં a વત્તા l, કારણ કે l અંતિમ પદ આપ્યું જ છે. તો S38, n 38 આવ્યો ને, એટલે S38 બરાબર 38/2 કૌંસમાં a. તો a એટલે પ્રથમ પદ 17 આપેલું, ને l એટલે 350 અંતિમ પદ. 38 ભાગ્યા 2 19, અને 350 વત્તા 17 કરીએ તો જવાબ આવશે 367. હવે આ બંનેનો ગુણાકાર કરવાનો એટલે S38 મળશે. 19 ગુણ્યા 367 કરો
એટલે 6973 તમારે ગુણાકાર નોટમાં કરવાનો. તો S 38 એટલે 38 પદોનો સરવાળો થાય 6973. તો કેટલા પદો છે તેનો જવાબ આવશે 38 પદો છે અને સરવાળો કેટલો તેનો સરવાળો આવે 6973. સાતમામાં કીધું છે જે સમાંતર શ્રેણીમાં D બરાબર 7 અને 22મું પદ 149 હોય તેના 22 પદોનો સરવાળો શોધો. D બરાબર 7, 22મું પદ એટલે A22 કહેવાય. A22 આપ્યો છે આપણે 149. 22મું પદ એટલે A22 149. 22 પદોનો સરવાળો એટલે N બરાબર 22 ને S22 આપણે શોધવાના. તમે જોઈ શકો છો અહીંયા દાખલામાં આપણે A નથી આપ્યો, તો એ નથી આપ્યો પણ A22 આપ્યો છે એટલે A22નું સૂત્ર લગાવીએ. A22 એટલે ANનું સૂત્ર કહેવાય. તો AN બરાબર A પ્લસ N-1 ઇન્ટુ D એટલે એવું કહેવાય A22 બરાબર A પ્લસ N એટલે 22 માઇનસ 1 અને ઇન્ટુ D એટલે 7. હવે A22ની વેલ્યુ આપેલી છે 149 બરાબર A વત્તા 22માંથી 1 બાદ કરીએ તો જવાબ આવશે 21 ઇન્ટુ 7 એટલે 149 બરાબર A વત્તા 21 ગુણ્યા 7 કરવાના તો જવાબ આવશે 147 પ્લસ 147 આ બાજુ આવે તો 149 માઇનસ 147 બરાબર A માટે A બરાબર આવશે 2. તો શ્રેણીનું પ્રથમ પદ આવી ગયું 2. હવે આપણે 22 પદોનો સરવાળો શોધવાનો. તો SNનું સૂત્ર આવશે SN બરાબર N/2 કૌંસમાં A વત્તા L એટલે S22 બરાબર 22/2 કૌંસમાં A પ્રથમ પદ 2 આવ્યું ને અંતિમ પદ આપેલું હતું આપણે 149. 22મું પદ એટલે અંતિમ પદ. ચાલો તો 22/2 એટલે 11 અને 149 ને 2 કરીએ એટલે 151. હવે આ બંનેનો ગુણાકાર કરવાનો. તો S22ની વેલ્યુ આવશે 11 ગુણ્યા 151 તો 1661 એટલે 22 પદોનો સરવાળો આવે 1661. ઓકે, તો આજે આપણે 4 દાખલાઓ જોયા. પ્રશ્ન 4, પ્રશ્ન 5, પ્રશ્ન 6 અને પ્રશ્ન 7. આ 4 દાખલા તમારે તમારી નોટમાં લખી લેવાના. આના પછીના વિડીયોમાં આપણે આગળના પ્રશ્નો સોલ્વ કરશું.